जैनधर्मोऽस्तु मङ्गलम्। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मिलितं येन तस्मै श्रीगुरुवे તારક તીર્થંકર સમા ભગવાન મહાવીર મહારાજાના શાસનને પામીને શાસ્ત્રોના પદાર્થો અને પરમાર્થો એને પોતાના આત્મામાં પચાવીને પરિણામાવીને ગ્રંથિ ભેદ કરવા દ્વારા સમ્યક દર્શનના સીમાડામાં પગ મૂકનારો સાધક જ્યારે જીવનના અંતિમ પડાવ સુધી પહોંચે છે એ વખતે કેવી તૈયારી શરૂ કરે, અંતિમ પડાવ એનો પણ છેડો આવવાની તૈયારીમાં છે, એનો પણ અનુસાર એને કઈ રીતે આવે એની સરસ મજાની વાત આ 36મી ગાથાની અંદર કરીએ છે. એહ શરીર શિથિલ હોવા શક્તિ હુઈ સબ ખીણ. શરીર કેવું થઈ ગયું? શિથિલ થવા માંડેલું છે. અંદરના જે કંઈ પણ અવયવો છે, ઇન્સ્ટ્રુમેન્ટ વગેરે ગોઠવાયેલ છે, એ બધું કેવું થઈ ગયું? શિથિલ થઈ ગયું. એટલે કે કામ કરવાની એની ક્ષમતા ખલાસ થવા માંડેલી છે. આંખેથી દેખાવાનું પણ ઓછું થાય, મોતિયો આવે, ઝામર આવે, કાનેથી સંભળાતું પણ ઓછું થવા માંડે, મશીન મૂકેલું હોય તો પણ સાંભળી શકાય નહીં એવી સ્થિતિમાં ગોઠવાયેલો, કમર પણ પોતાની ખલાસ થઈ ગયેલી હોય, ઘૂંટણના પણ પ્રોબ્લેમ ઊભા થયેલા હોય, પેટની પાચન શક્તિ એ પણ ખૂબ નબળી પડી ગયેલી હોય, શક્તિ હુઈ સબ ખીણ. સબ એટલે તમામે તમામ ઓર્ગન, તમામે તમામ ઇન્દ્રિયો, તમામે તમામ અવયવો એ ખલાસ થવા આવેલા છે. હવે લાંબુ ચાલે તેમ નથી. હવે આ શરીરરૂપી ગાડી લાંબો સમય ખેંચે તેમ નથી. હવે ગાડી બદલવી પડે એમ છે. તમારે 20 વર્ષ 25 વર્ષ થાય ડાયાભાઈ, ગાડી બદલવી પડતી હોય છે. બહારની ગાડી જેમ બદલો છો હોંશે હોંશે, એમ આ ગાડી બદલવાની પણ હોંશે હોંશે તૈયારી આપણી પાસે આવવી જોઈએ. ગાડી બદલવી પડે એની ચિંતામાં અટવાવાના બદલે મારે ગાડી બદલવાનો અવસર આવેલો છે તો સાવધાની શું રાખવી એ વિચારધારાની અંદર ગોઠવાવાનું છે. હાય હાય આ ગાડી બદલવાની આવશે, આ શરીર છોડવું પડશે, એવા પ્રકારના આર્ત ધ્યાનની અંદર અટવાવાના બદલે હવે આ શરીર પાસેથી જેટલો કષ્ટ નીકળે એટલો કષ્ટ મારે કાઢી લેવો છે. પહેલાંના કાળમાં રાણી હોય ને, એ રાજાના માથામાં તેલ નાખતી હોય બપોરના સમયે, અને એ વખતે રાણી બોલે છે દૂત આવ્યો.
અને રાજા દરવાજા તરફ નજર કરે, કોણ આવ્યું? કોઈ દેખાતું નથી. અને માથામાંથી એક સફેદ વાળ કાઢીને હાથમાં આપ્યા. યમનો દૂત આવેલો છે. આ યમનો દૂત દેખાડે રાણી, અને રાજા ઊભો થઈને સંસારને અલવિદા કરીને નીકળી પડે આત્મકલ્યાણની સાધના માટે. આવા અનેક પ્રસંગો શાસ્ત્રના પાને નોંધાયેલા છે. આજે સફેદ વાળ આવે ને તો હેર ડાય શોધવા નીકળે. કઈ કંપનીની ઊંચી હેર ડાય આવે છે, ટકાઉ હેર ડાય કઈ આવે છે. એટલે તમે લોકોએ વૈરાગ્યના નિમિત્ત જે છે એને પણ ઓવરટેક કરવાનું કામ કરેલું છે. નિમિત્તો બધા આપણને આવે છે જાગૃત કરવા માટે આવે છે. હવે આ શરીર કામ કરતું નથી, પહેલાં જેવી સ્ફૂર્તિ નથી, તાકાત નથી, આંખેથી જોઈએ એવું દેખાતું નથી, કાનેથી સંભળાતું નથી. તો હવે આ ઘર બદલવાનો અવસર આવેલો છે. કુદરત અલગ અલગ રીતે નોટિસ આપવાનું કામ કરી રહેલ છે. મારે અંદરથી જાગૃત થઈ જવું છે. એ જાગૃત થવાના બદલે પોતાની ભોગ તૃષ્ણા પોષવાના માર્ગે આજનો માણસ ગોઠવાતો હોય છે. મને યાદ આવે છે પૂજ્યપાદ ગચ્છાધિપતિ શ્રી એમને મળવાનો પ્રસંગ આવ્યો. ગુજરાતના અમદાવાદની અંદર 4 ચોમાસા કરીને મુંબઈ જ્યારે ગયેલો હતો, આજથી લગભગ 19 વર્ષ 20 વર્ષ પહેલાંની ઘટના. પદ્મનગરની અંદર પૂજ્યપાદ ગચ્છાધિપતિ જયગોશ્રી મહારાજ સાહેબ એમને હું ભેગો થયો. એમની સાથે ત્યાં 2 દિવસ રોકાવાનું થયું. અને પછી આગળ વિહાર હતો ને એ વખતે એક ભાગશાળી ગચ્છાધિપતિ શ્રી પાસે આવ્યા કે બાપુજીને કેન્સર થયેલું છે, 4 સ્ટેજનું કેન્સર છે. કેટલાક ભરતભાઈ? 4 સ્ટેજનું કેન્સર છે. કોઈ મહાત્માને મોકલો. હું બાજુમાં હતો. સાહેબે મારા તરફ નજર કરી. તહતથી સાહેબ હું જાઉં છું. સાહેબનો વિહાર પદ્મનગર, ત્યાંથી ઇરલા તરફનો વિહાર સાહેબનો. મેં સાહેબ આપને હું ભેગો થઈ જઈશ, ત્યાં હું જઈ આવું છું. અને એ ભાગશાળી જે છે એની સાથે હું એના ઘર તરફ ગયો. ઉંમર સાહેબ 86મું વર્ષ અત્યારે ચાલી રહેલું છે. કેન્સર 4 સ્ટેજનું છે. અને એ પણ કેન્સર અન્નનળીનું કેન્સર હતું. એટલે જેટલો પણ ખોરાક લે બધું એમાં કેન્સરના જમ્સ ભળતા જાય, કેન્સર વધારે સ્પ્રેડ થતું જાય. બચવાની હવે કોઈ શક્યતા ડૉક્ટરે દેખાડેલી નથી. એ વાત કરતાં કરતાં એમને ત્યાં પહોંચ્યો. ઘરે એન્ટ્રી કરી ઉમેશભાઈ, અને ઘરનું દ્રશ્ય જોઈ અને મને ભયંકર આઘાત લાગ્યો. મેહુલભાઈ કેટલી ઉંમર? 86 વર્ષની ઉંમર. ખાટલે ગોઠવાયેલા, બેડ ઉપર ગોઠવાયેલા એ ભાગશાળી, અને એક્ઝેક્ટ સામે ટીવી ચાલુ હતું. ટીવી જોવાની અંદર એ ખોવાયેલા. હવે 86 વર્ષની ઉંમર, કેન્સર 4 સ્ટેજનું. ડૉક્ટરે કીધું કે હવે કંઈ ઝાઝા દિવસ ખેંચાય એમ નથી. અને એવા સમયની અંદર પોતાની ભોગ તૃષ્ણા કંટ્રોલમાં ન થયેલી હોય તો શું રિઝલ્ટ આવે એ દ્રશ્ય મને ત્યાં જોવા મળે. શાસ્ત્રમાં તો વાંચવા મળે, અમને જોવા નથી મળતું. તમારી દુનિયામાં તો આ પ્રત્યક્ષ જોવા મળે. અને આઘાત લાગી ગયો કે આ વૈરાગ્યના નિમિત્ત આનાથી બીજા બળવાન કયા હોઈ શકે. આ 4 સ્ટેજનું કેન્સર, એની વચ્ચે પણ એ ટીવીની આસક્તિ છૂટતી નથી. ઘણા છે ને મોટી ઉંમરના અત્યારે પસ્તાતા હોય છે. હનુભાઈ, મોટી ઉંમરવાળા ઘણા લોકો પસ્તાતા હોય છે. શેનો પસ્તાવો કેતનભાઈ? કે અમે 10 વર્ષ વહેલા જન્મી ગયા. આ બધું જોવાનું. હજી ટેકનોલોજી, બહુ મોડર્ન ટેકનોલોજી ડેવલપ થાય છે. અદ્યતન ટેકનોલોજીના માધ્યમથી બધા સાધનોનો ખડકલો બજારમાં થાય છે. અને એ બધાનો ભોગવટો કરવાનો અમારે રહી જશે. અંદરમાં પડેલી આ ભોગ તૃષ્ણા કેવી કાતિલ છે, કેવી ખતરનાક છે. અનંતકાળના નવા સંસારનું બુકિંગ કરાવે એવા પ્રકારની ભોગ તૃષ્ણાને મારે પરવશ થવું નથી. ઘરમાં એન્ટ્રી કરી, ધર્મ લાભ શબ્દ મારો કાને સાંભળ્યો છતાં નજર ટીવીની ઉપર ચોટેલી હતી. દીકરો વાત કે પપ્પા મારા સાહેબ અવાજ. હા હા, યાંત્રિક રીતે કોમ્પ્યુટરમાંથી અવાજ નીકળી જાય. હા પપ્પા માંગલિક સાંભળો. 2 હાથ જોડવાનું કામ કર્યું અને નજર ટીવીની સામે.
મેં તો મારું કર્તવ્ય અદા કર્યું, માંગલિક સંભળાવ્યું, વાસક્ષેપ નાખ્યો, પણ એને સમજાવવાનો જે ઉમળકો હતો એની પરિસ્થિતિ જોઈને અંદરથી સમાપ્ત થઈ ગયો. વૈરાગ્ય અંદરમાં મને ઊભો થઈ ગયો કે કર્મ સત્તાએ આવા કામ મારી પાસે પણ કેટલી વખત કરાવેલા હશે. હું પણ મોહાધીન બની ભોગ તૃષ્ણામાં ગરકાવ થઈ અને આવનારા મોતની પણ ઉપેક્ષા કરી અને એ જ ભોગ તૃષ્ણા એને વધુ દ્રઢ કરવાના માર્ગે જે કંઈ ભૂતકાળમાં હું ગોઠવાયો હોઉં, ભગવાન એ બધાનું મિચ્છામિ દુક્કડમ, પ્લીઝ પાર્ડન મી, પ્લીઝ ફરગીવ મી, ઓ અરિયન મિચ્છામિ દુક્કડમ. આવી ભૂલ મારા દ્વારા જે કંઈ પૂર્વે થયેલી હોય પ્રભુ એની માફી માગું છું. આવી ભૂલ હવે ન થાય એની પ્રભુ હું કાળજી રાખીશ. મેં મારું કામ ત્યાં કરવા માંડ્યું. વાત મારે એ કરવી છે, મોત નજીક આવે ત્યારે પણ આ ભોગ તૃષ્ણા અંદરમાંથી જીવને છોડતી નથી. એના માટે શાસ્ત્રની અંદર એક મત્સ્ય ગલાગલ ન્યાય બતાવેલો છે. મત્સ્ય ગલાગલ ન્યાય એટલે કે મોટું માછલું એ નાના માછલાને ખાવાનું કામ કરે પાછળથી, અને નાનું માછલું હોય એ પોતાનાથી નાની માછલી હોય એને પકડવાનું, એને ખાવાનું કામ, એને ચાવવાનું કામ એની અંદર ગોઠવાયેલો. હું કોઈકને ખાવાનું કામ કરું છું એ જ સમયે હું કોકના દ્વારા ખવાઈ રહેલ છું, મરાઈ રહેલ છું. હું કોકને મારું ત્યારે આ વિચાર વચલી માછલી એના મનની અંદર બિલકુલ ઉગતો નથી. એ જોરથી નાની માછલીને ખાવાની પ્રવૃત્તિમાં ગોઠવાયેલો હોય છે. એમાં એવી તન્મય બનેલી હોય છે કે પાછળ પૂંછડીએથી કોકે પોતાને પકડેલ છે, ખાવાનું કામ શરૂ કરી દીધું છે, એની પકડમાંથી હવે મારે છૂટી શકાશે નહીં. આ બધો ખ્યાલ વચલી માછલીને આવતો નથી. આ સ્થિતિ અનાદિ કાળથી આપણી ગોઠવાયેલી છે. એમાંથી આપણો નંબર બાકાત કરવાનો પરાક્રમ, એનો પુરુષાર્થ આ ભવની અંદર આપણે કરવાનો છે. ગમે ત્યારે નંબર લાગી જાય, ગમે ત્યારે યમરાજ એટેક મારા ઉપર કરીને ઉપડી જવાનું આવે, વોટ નેક્સ્ટ, પછી જઈશ કઈ જગ્યાએ? શાસનની બહાર મારે ફેંકાવું નથી. શાસનમાં એન્ટ્રી મારે દરેક ભવની અંદર મેળવવી છે. એની તૈયારીમાં આજથી હું લાગી જાઉં. બતાવે છે, મરણ નજીક અબ જાણીએ તેણે નહીં હોણા દીણ. શરીર શિથિલ થઈ ગયું, વાળ સફેદ થવા માંડ્યા, આંખ વગેરે પાંચે ઇન્દ્રિયોની શક્તિ ખલાસ થવા માંડી, પેટના ઓર્ગન પણ બધા શિથિલ થઈ ગયા, કામ કરવાનું બંધ થવા માંડ્યું. રેગ્યુલર બધા કામ થતા હતા, ઇરેગ્યુલર થઈ ગયા કામ. આ બધા સંયોગોની અંદર મરણનો સમય નજીક આવેલો જાણી અને બતાવે છે, અબ નહીં હોણા દીણ. હવે દીન થવું નથી, હવે અંદરમાં આર્ત ધ્યાન કરવું નથી, હવે કોઈ પણ જાતનો ખેદ કે ઉદ્વેગ કરવો નથી. ભાઈ મોત નજીક આવે તો ખેદ કે ઉદ્વેગ થાય કે ન થાય? અહીંયા ખાસ કારણ બતાવે છે. તેણે એમ કારણ લખે છે કે મરણ નજીક અબ જાણીએ, મોત હવે નજીક આવેલું છે એમ જાણીએ, અને તેણે નહીં હોણા દીન, તે કારણે એટલે મોત નજીક આવે છે માટે હવે દીન થવાનું નથી, દુઃખી થવાનું નથી. નીરવભાઈ, આ કાર્યકાળ ભાવની બેસે છે મગજમાં? તમે માંદા હો અને એ વખતે કે ભાઈ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર આવેલો છે, હવે જરાય તમે ડિસ્ટર્બ ન થાવ, આવું કહે તો હજી સમજી શકાય. પરંતુ એવા સંયોગની અંદર મોત નજીક આવે છે, હવે જરાય ચિંતા કરવાની જરૂરત નથી. આ શબ્દમાં પ્રકાશભાઈ શું લાગે? વિરોધાભાસ લાગે કે મોત નજીક આવે તો હવે દિન નહીં થવાનું. એના કારણે એના કારણે તો દિનતા પહેલા આવે. મરવાનું નજીક કોઈ કહે એટલે એમ થાય, હાય હાય મારે જવાનું, ક્યાં જવાનું, આટલું વહેલું જવાનું. આ તરત જ આર્ત ધ્યાન, અધીરા, ઉદ્વેગ, ઉકળાટ શરૂ થયા વિના રહે નહીં. અહીંયા આખો કાર્યકાળ ભાવ ઉલટો દેખાડે છે કે મોત નજીક આવે જ માટે હવે દિન થવાની જરૂરત નથી. કયો કાર્યકાળ ભાવ ભરતભાઈ? કયો કાર્યકાળ ભાવ? સાવ સીધી વાત છે. ડાંગ જિલ્લામાં કે પંચમહાલ જિલ્લાની અંદર
કોઈ સરકારી ઓફિસર એ ગોઠવાયેલો હોય, કલેક્ટર વગેરે 3 વર્ષથી ત્યાં રહેલો હોય અને ત્યાંથી એની બદલી સુરતમાં થાય, ડાંગ જિલ્લામાંથી સુરતની અંદર એની બદલી થાય કલેક્ટરની, એટલે દિન થાય, ખુશ થાય. ત્યાં સમજણ છે કે પ્રમોશન મળે છે. હવે આમાં દુઃખી થવાનો ક્યાં પ્રશ્ન છે? ડાંગમાં હતો એમાંથી હવે હું સુરતમાં ગોઠવાઈ જાઉં, પ્રમોશન મળે છે, માટે દિન થવાની એને જરૂરત નથી. બસ આ જ સમજણ આપણી પાસે આવવી જોઈએ કે મોત નજીક આવે છે એટલે હવે મને પ્રમોશન મળવાનું, 5મા આરામાંથી 4થા આરાની અંદર મારી એન્ટ્રી થવાની. આ ભરત ક્ષેત્ર 21મી સદીના ભોગ વિલાસનું વાતાવરણ જ્યાં અત્યંત વિકૃત થયેલું છે, એક ક્ષેત્રમાંથી, નબળા ક્ષેત્રમાંથી સારા ક્ષેત્રની અંદર આ ડાંગ જિલ્લા જેવી સ્થિતિ સમજાય જ ને અહીંયા. ડાંગ જિલ્લા જેવું ક્ષેત્ર અહીંનું, અને એમાંથી ટ્રાન્સફર ક્યાં થાય છે? સુરતની અંદર, મહાવિદ્ય ક્ષેત્રની અંદર આ વિચાર આવે, અંદરની દિનતા, ખેદ, ઉદ્વેગ સમાપ્ત થઈ જાય. પણ આવી સમજણ જેની પાસે હોય એ મોતનો સ્વીકાર કરવા તૈયાર. એ ઓર્ડર તમારું જીવન કેવું છે એના આધારે ઓર્ડર મળે. જીવન તમે એવું જીવેલા હોય, તમને ખાતરી હોય કે કર્મ સત્તા મને પ્રમોશન આપશે, એની તાકાત નથી એ જીન શાસનની બહાર મને ફેંકી શકે, માનવ ભોમાંથી મને ડિસમિસ કરી દે એવા પ્રકારની તાકાત કર્મ સત્તા પાસે નથી. મારી ટ્રાન્સફર થશે, મહાવિદ્યમાં હું ગોઠવાઈ જઈશ, માનવ ભોમાંથી મને બહાર કર્મ સત્તા ફેંકી શકશે નહીં. અને ત્યાં સિમંદર સ્વામી જીવતા જાગતા એનું સાનિધ્ય મેળવી અને મારે મારું બાકીનું કામ પૂરું કરવું છે. હવે કામ થોડુંક જ બાકી રહેલું છે. ઘણા બહેનો હોય ને, વ્યાખ્યાનના ટાઈમ પહેલાના કાળમાં 9 હવાનો 9:30ના, એ 9:30 વ્યાખ્યાન શરૂ થાય, 10:30 પોણા 11 પતે, અને બહેનોનું સામાયિક 11 વાગે પતે, અને સામાયિક પાડીને જઈને વિનંતી કરવા આવે, સાહેબ પધારજો ગોચરીમાં. એટલે સહજ અમે પ્રશ્ન કરીએ કે બેન 11 વાગે તો હજી તમે અહીંયા છો, સાહેબ ગોચરીનો ટાઈમ 11:30, સાહેબ મોકલજો મહાત્માને, હજી તમે અહીંયા છો ને હજી તમે 11:30 ગોચરીની વાત કરો છો. અને સાવિકાબેન વાતે, સાહેબ રસોઈ બધી તૈયાર છે, ખાલી વઘાર કરવાનો બાકી છે, કુકર મૂકીને આવેલ છું, કુકર રેડી છે, ઘરે જઈને 5 કલાકમાં બધું વઘારનું કામ પતી જશે, દાળનો શાકનો વઘાર થઈ જશે, રોટલી મૂકી દઈ, સાહેબ 11:30 મહાત્મા આવે તો બધું રેડી હશે. સમજાય છે ભરતભાઈ? આપણે ખાલી વઘાર કરવાનો બાકી રહે એવી સ્થિતિ સુધી આ ભવમાં પહોંચી જવું છે. ત્યાં સુધીનો પુરુષાર્થ આ ભવની અંદર આપણે કરી લેવો છે. ઘણા ગોચરી વિનંતી કરવા આવે, અને ગોચરી વિનંતી કરવા આવનાર ભાગશાળી, એની સ્થિતિ એવી હોય, કલ્પના કરીએ કે સાહેબ જમીન છે એમાં ઘઉં હજી વાવવાના બાકી છે, વાવતા પેલા ખેડવાનું બાકી છે, એટલે સાહેબ હજી ઘરે જઈશ, ખેતરને ખેડીશ, ઘઉં વાવીશ, અને 4 મહિના પછી ઘઉં તૈયાર થશે, ઘઉં લણવા જઈશ, પછી દળવાનું કામ, પછી લોટ બાંધવાનું કામ, સાહેબ ગોચરીએ મોકલજો મહાત્માને. આવી સ્થિતિમાં તમારો નંબર નથી ને, પ્રશ્ન આટલો જ છે, આપણે ક્યાં સુધી પહોંચ્યા, કેટલું કામ આપણું બાકી છે, એ અંગેની સ્પષ્ટતા આપણી પાસે કેટલી મળે. તે પ્રભુએ બતાવેલો મોક્ષ માર્ગ, એની અંદર કયા પડાવ સુધી પહોંચ્યા, હજુ કેટલા પડાવ પસાર કરવાના બાકી છે, અને કેટલામાં ભવે મારું ઠેકાણું પડી જશે, કેવળ જ્ઞાનને વિતરાગતા પ્રાપ્ત થઈ જશે, એ બધાનો કોઈ અંદાજ, એવા એ અંગેનો કોઈ ખ્યાલ આપણી પાસે ખરો કે નહીં. એ ઓલા બેન આવે, સાહેબ ગોચરી મોકલજો, વઘાર બાકી છે, એવી સ્થિતિએ પહોંચ્યા કે હજી ઘઉં વાવવાના બાકી ને ખેતર ખેડવાનું બાકી, એ સ્થિતિએ ગોઠવાયેલા છે. નીરોભાઈ જવાબ જોઈએ. વઘાર બાકી ખરેખર
ખરેખર તમે કહી શકશો કે હવે સામે વિજાતીય દેખાય તો પણ સાહેબ આંખમાં વાસનાના સાપોલિયા ઊભા નથી થતા. હવે ધારણા કરતાં વિપરીત વાતાવરણ ઘરમાં, બજારમાં, દુકાનમાં, ઓફિસમાં ઊભું થઈ જાય પણ સાહેબ જરાય પણ મનની અંદર ખળભળાટ ઊભો થતો નથી. મને ઓવરટેક કરીને બજારમાં ગમે એટલા લોકો આગળ વધી જાય, કોઈના પ્રત્યે ઈર્ષા દેખાયનો પરિણામ અંદરમાં ઉડતો જ નથી. ઈર્ષા દેખાયનો પડછાયો મારા ચૈતન્ય પટ ઉપર હવે પડે તેવી કોઈ શક્યતા નથી, સંભાવના નથી. આટલું કામ મારું મેં કરી લીધેલું છે. આવી ભૂમિકા ખરી કે નહીં એમ પૂછું છું. આજની સ્થિતિમાં તમે આવું બોલી શકો ખરા? ઘરે જાઓ અને હું આવ્યા વહેલા આવું ઘરે બોલે પુત્ર વધુ ક્ષમતા ટકે. આજની સ્થિતિની વાત કહું તમે, આજની આ સ્થિતિ ઘરે ઊભી થાય, ક્ષમતા ટકશે? તમે ઘરેથી સામાયિકની જોડ લઈને ઉપાસના તરફ આવતા હો અને તમને જોઈને બાજુવાળાઓ બોલે, સો ચૂહે મારકર બિલ્લી ચલી હચકો, આવું બોલે, એના પ્રત્યે સદભાવ ટકશે? અત્યારની વાત તમે કહો છો, ભવિષ્યનું છોડો, અત્યારે આવી ભૂમિકા ખરી? આવું કોઈ બોલે એટલે આમ એના પ્રત્યે ઉકળાટ, દ્વેષ, દુર્ભાવ કેટલો કઈ હદનો ઊભો થાય. એનો આખો ઇતિહાસ મનની અંદર ઉપસ્થિત થાય ને અનેકની પાસે સાંભળવા ન માગે એની પાસે પણ પરાણેનો ઇતિહાસ ખોલવાની અંદર ગોઠવાવ કે ન ગોઠવાવ. આ એમના માટેની વાત નથી, સભાના પ્રતિનિધિ છે. આ તમે ચિંતા ના કરશો, તમારા પર એટેક નથી. આ સભાના દરેક સભ્યોને આ લાગુ પડે છે કે આપણે કઈ સ્થિતિએ ગોઠવાયેલા છીએ. આપણા મનની અંદર કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે ધારે ત્યારે ખળભળાટ પેદા કરી શકે એટલી હદે આપણું સ્તર નીચું છે. આપણે આપણી જાતને પ્રશ્ન પૂછવાનો છે. આપણે મરણ નજીક અબ જાણીએ, મોતને નજીક આવેલું જાણી અને તે કારણે હવે મારે દિન થવાનું નથી, મને પ્રમોશન મળવાનું પરમાત્માના શાસનની અંદર મારે આડું અવળું કોઈ જગ્યાએ ફેંકાવવું પડશે નહીં. મારા માટે નબળો ઓર્ડર, કર્મ સત્તા બિલકુલ લખશે નહીં એવી ખાતરી ભીતરમાં તમને હોવી જોઈએ. પાલીતાણાની યાત્રા કરતા કરતા હિંગળાજના હડા પાસે પહોંચ્યા ને થોડાક થાકેલા એટલે બેઠા આરામ માટે. થોડો શ્વાસ ચડેલો છે એ નોર્મલ થઈ જાય પછી આગળ વધું એવા ખ્યાલથી ભરૂચના પંડિત અનોપચંદભાઈ એ હિંગળાજના હડા પાસે બેઠા હતા ને ત્યાં એક ચારણ બેસેલો હતો. અને ચારણ જે બેસેલો હતો એને સહજ રીતે પેલા અનોપચંદભાઈ પ્રશ્ન પૂછે છે કે આ જગ્યા કેટલી પવિત્ર છે. અનંતા સિદ્ધો જ્યાંથી મોક્ષે ગયા, જ્યાં દર વર્ષે હજારો ભાવુકો 99 યાત્રા કરે, 24 છઠ ને 7 યાત્રા કરતા હોય અને એક એક કાંકરે કાંકરે જ્યાંથી અનંતા સિદ્ધ થયા, આવી પવિત્ર જગ્યાએ પ્રભુની કૃપાથી હું ગોઠવાયો. થેન્ક્સ એ લોટ, ધન્યવાદની લાગણી ભગવાન પ્રત્યે પહોંચાડે. અને બાજુમાં બેસેલા ચારણને એક પ્રશ્ન પૂછે છે કે આ જગ્યાએ કદાચ મોત આવે તો કેવું કહેવાય? તમારી દ્રષ્ટિએ આ જગ્યાએ મોત આવે તો કેવું? અરે બાપુ, આ તો મોત માગો તોય ન મળે એવું અદ્ભુત કોઈ મહાભાગશાળી હોય એને આ જગ્યાએ મોત મળે, જેને તેને ન મળે. ચારણ પોતાની ભાષામાં લેકા સાથે જવાબ આપે છે અને એનો જવાબ સાંભળીને અનોપચંદભાઈ પંડિત એ ચારણના ખભે હાથ રાખીને વાત કરે છે તો ભાગશાળી આવું સૌભાગ્ય મને પ્રાપ્ત થાય. આ બોલતા ત્યાં ઢળી ગયા, એના ખોળામાં માથું મૂકી દીધું, છેલ્લો શ્વાસ છૂટી ગયો. શું સમાધિ મરણ મેળવવા માટેની તૈયારી, આવું સૌભાગ્ય મને પ્રાપ્ત થાય. આ છોડવું પડશે, હાય હાય બધું છૂટી જશે. કોઈ આર્ત ધ્યાન નથી, કોઈ વેદના વલોપાત નથી, કોઈ અંદરમાં ડુસકા લેવાનું કામ કે ખેદ ઉદ્વેગ એના આડાવડા કુંડાણામાં અટવાવાના બદલે આવું સૌભાગ્ય મને પ્રાપ્ત થાવ બોલતાની સાથે જ અહીંથી વિદાય લઈ અને પોતાની અધૂરી સાધના પૂરી કરવા માટે આગળના સ્થાને ગોઠવાઈ ગયા. વાત મારે એ કરવી છે
કે આટલી સહજતાથી આ શરીરને છોડવા માટેની આપણી તૈયારી ખરી કે નહીં? જયેશભાઈ, આટલી સહજતાથી જે રીતે સવારે બેડરૂમમાંથી બહાર આવી બાથરૂમમાં જઈને કપડાં બદલો, સહજતાથી કપડાં બદલો છો, નાઇટ ડ્રેસ છોડી નવો ડ્રેસ તમે પહેરતા હો, એ વખતે આમ વલોપાદ, વેદના, વ્યથા, અકળામણ, ગુંગળામણ, તકલીફ 1% નહીં. તો પછી આ શરીર એ પણ એક જાતનું કપડું છે. આ કપડું પહેરેલું છે, ઓઢેલું છે મેં. આ કપડું બદલવાનું, એની અંદર મારે હાઈવોય કરવાની જરૂરત શી છે? આવા પ્રકારની સમજણ અંદરમાં સ્થિર કરેલી હશે. મોત હજી એમ નહીં સમજતા કે તો ભાઈ મોત આવે ત્યારની વાત છે. આવા પ્રકારના ભ્રમની અંદર આપણે રહેવાનું નથી. કારણ કે આ મોત એને ક્યારેય કમોડતા નડતા નથી. લગનને કમોડતા નડે, મોતને કમોડતા કદાપી નડતા નથી. એ શુભ ચોઘડિયું હાલતું હોય તોય આવી જાય ને કાળ ચોઘડિયું હાલતું હોય તોય આવી પડે. એને કોઈ ચોઘડિયા કે કોઈ હોરા કે કોઈ કમોડતા વગેરે કે કોઈ ક્ષેત્ર એને નડી શકતું નથી. કોઈ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ એના માટે અવરોધરૂપ કે અટકાયતરૂપ બની શકે એમ નથી. આવી સમજણ આપણે કેળવીને અત્યારે જ આપણે મોતની તૈયારી રાખવી પડશે. અબ ઘડી છોડવું પડે. હું તમને કહું, આ વ્યાખ્યાની પાઠ ઉપર બેઠા બેઠા કદાચ મારે વિદાય લેવાનો પ્રસંગ આવે તો બિલકુલ મને ટેન્શન નથી. ચાલુ વ્યાખ્યાને આવી જાય મોત, મને કોઈ ટેન્શન નથી. હું ખાતરીપૂર્વક તમને કહી શકું. તમે ખાતરીપૂર્વક શું કહી શકો? અહીંથી કદાચ જવું પડે તો કર્મ સત્તા 100% અમને પ્રમોશન આપશે એવી અમને ભીતરમાં ખાતરી છે. આવી ખાતરી તમારી પાસે ખરી કે નહીં? આ દિનતા ન આવેનું કારણ સમજાય છે બરાબર? પ્રમોશનનો ખ્યાલ કદાપી દિનતા આવવા દે. પ્રભુના શાસનમાં મને પ્રમોશન મળવાનું. અત્યારે સ્થાપના નિક્ષેપે પરમાત્મા મળ્યા, હવે ભાવ નિક્ષેપે પરમાત્માનો સંયોગ થવાનો. તો મારે એમાં દિનતા કરવાની જરૂરત શી છે? અત્યારે છેવટનું સંજ્ઞાન, છેલ્લું સંજ્ઞાનને છેલ્લું સંસ્થાન મળેલું છે. મહાવિદે ક્ષેત્રમાં પહેલું સંજ્ઞાનને પહેલું સંસ્થાન મળે. ભરતના બદલે મહાવિદે નામનું ક્ષેત્ર મળે. 5મામાંથી 4થા આરાની પ્રાપ્તિ થાય અને કેવળ જ્ઞાની, અવધિ જ્ઞાની, મન પ્રયોગ જ્ઞાની 14 પૂર્વધરો એના પરિવારની વચ્ચે રહેવાનું સૌભાગ્ય ઉદયમાં આવે. આવું પ્રમોશન મળવાનું હોય તો દિનતા, ખેદ કે ઉદ્વેગ આપણા અંતઃકરણને સ્પર્શે કઈ રીતે? આપણને જીવન એવું જીવેલા હોઈએ જેના કારણે મોતનો ફફડાટ આપણા મનની અંદર બિલકુલ આવી ન શકે. શાસ્ત્રકાર કહે છે કે તીર્થંકર ભગવાનના હાથમાં પણ મોતને અટકાવવાનું શક્ય નથી. તમને ખ્યાલ છે, ઇન્દ્ર મહારાજે વિનંતી કરી હતી, ક્ષણવારનું આયુષ્ય પ્રભુ લંબાવો. સમણ ભગવાન મહાવીર મહારાજાએ ના પાડી દીધી. એટલે તીર્થંકર માટે પણ આયુષ્ય વધારવું એ શક્ય નથી. પોતાના મોતને અટકાવવું એ શક્ય નથી. પણ ભગવાન આપણને કહી રહેલા છે કે મોતને અટકાવવું ભલે મારા હાથમાં ન હોય, પણ મોતને સુધારવું એ તારા હાથની વાત છે. આપણે મોતને અટકાવવાની મથામણ કે મોતને સુધારવા માટેના પ્રયાસ. ભાઈ, આપણા જીવનમાં મોતને અટકાવવા માટેની મથામણ ચાલે કે મોત છે ને સુધારવું છે માટેના પ્રયાસ? અટકાવવાના પ્રયાસ. એટલે ઇમ્પોસિબલ માટેનો પ્રયત્ન કરો છો. એટલે એની અંદર દુઃખી થવા સિવાય રિઝલ્ટ બીજું સારું શું આવવાનું? આયુષ્ય, જીવન લંબાવવું એ શક્ય નથી, પણ જીવન સુધારવું એ આપણા હાથની વાત છે. તો જીવનને લંબાવવાના વિચાર કરવાના બદલે જીવનને સુધારવાનો પ્લાન આજથી આપણે બનાવવાની શરૂઆત કરીએ. કાંટાની આવરદા ઘણી લાંબી હોય છે, પણ વખાણવા લાયક બિલકુલ નથી. અને પુષ્પની આવરદા બહુ ટૂંકી હોય, માંડ 12 કલાક 14 કલાક, અને છતાં પણ એ પુષ્પની લાઈફ
એના માટે કોઈ ટીકા ટિપ્પણ દુનિયામાં થતી નથી, એની પ્રશંસા થયા વિના રહેતી નથી. આપણે કાંટાની જેમ આયુષ્ય લંબાવવું છે. કાંટાનું આયુષ્ય લાંબુ હોય ફૂલ કરતા, ઘણું મહિનો, 2 મહિના, 3 મહિના, 6 મહિના. કાંટાની આવરદા લાંબી હોય પણ વખાણવા લાયક નથી. આપણે કાંટાની જેમ જિંદગી લંબાવવાનો પ્રયત્ન કે પુષ્પની જેમ આપણું જીવન સદગુણથી અને સદાચારથી મઘમગતું બને એ માટેના પ્રયાસની અંદર આજથી લાગી જવું છે. મરના ક્યાં કરે, મરના સબકો હૈ, મરના એસા કીજીએ ફિર મરના ન હો, ફિર મરના ન હો. મોતનું મોત આવી જાય એવા પ્રકારની સાધના આ ભવની અંદર કરી લેવી છે. અને એવી સાધના મહદ અંશે જેણે કરેલી હોય એ મોતના સમયે દિન બનતો નથી. એ દિનતા શેનું સિમ્ટમ્સ છે કે પોતાનું કામ ભીતરમાં જે કરવાનું હતું એ નથી કરેલું, એના કારણે ખેદ અને ઉદ્વેગ ઊભો થાય છે. જેણે પોતાનું કામ ભીતરમાં કરેલું છે પર્યાપ્ત, એને ખેદ ઉદ્વેગના બદલે આનંદ અને અનુમોદનાનો અવસર છે, રાજી થવાનો અવસર છે. ભરૂચના અનોપચંદભાઈ પંડિત એ કાયમ માટે જો નજરની સામે તમે રાખો કે આટલું સહજતાથી મોતને આવકારવાનું કામ એ કરી શક્યા, આવી સહજતાથી સરળતાથી મોતને મારે પણ આવકારવું છે. 3 ભૂમિકા છે. નાસ્તિક જે છે એ મોતનો કાયમ માટે ઇનકાર કરતો હોય છે. મોત જોઈએ નહીં એના માટે જ પ્રયાસ. રોજ ઇંગ્લેન્ડથી બાય પ્લેન ઇન્ડિયાની અંદર, બરોડાની અંદર ઇન્જેક્શન આવતું. સયાજીરાવ ગાયકવાડ રોજ ઇંગ્લેન્ડથી ઇન્જેક્શન મંગાવતા હતા પોતાના માટે. એ વખતે એની કિંમત 1500 રૂપિયાની હતી. ભારત આઝાદ થયું એ પહેલાની ઘટના. એ વખતે એની કિંમત 1500 રૂપિયાની. અને એ ઇન્જેક્શન લઈને કહેતા હતા દુનિયામાં બધા મરી ગયા, સયાજીરાવ ગાયકવાડ ક્યારેય મરવાનો નથી. મૂછે લીંબુ લઈ વળ દઈને વાત કરનારા સયાજીરાવ ગાયકવાડ અંતિમ અવસ્થા નજીક આવી કાચની પેટીમાં એને પૂરવા પડ્યા. એટલું શરીરનું ગંધાય, શરીરમાંથી એવી વિકૃતિ નીકળે. કોઈ ઘરનો મેમ્બર, એની રાણી હતી એ પણ બાજુમાં ગોઠવાવા તૈયાર નહીં. કાચની કેબિનમાં ગોઠવાયેલા સયાજીરાવ ગાયકવાડ એની પત્નીને દીકરો કેબિનની બહારથી આમ તાતા કરીને બોલાવે, અહીંયા આવો, અંદર આવો. તાતા, બાય બાય, ગુડ બાય, કાયમ માટે હવે વિદાય. રોજ 1500 રૂપિયાનું ચાર્ટર પ્લેન દ્વારા ઇંગ્લેન્ડથી બરોડા ઇન્જેક્શન આવે, અને ઇન્જેક્શન આવે એને તરત જ લેવાનું, સમયસર કામ કરે, અને હું મરવાનો નથી એવું બોલનારા સયાજીરાવ ગાયકવાડ એ કમોતે મરી અને આપણી વચ્ચેથી રવાના થઈ ગયા. વાત એ કરવી છે કે જીવનને લંબાવવાના પ્રયત્ન કરો, એમાં સફળ મળવાની 1% શક્યતા નથી. પણ જીવનને સુધારવાનો પ્રયાસ કરો, સફળતા 100% તમારા હાથમાં છે. સ્વાધીન કામને છોડીને પરાધીન કામ આપણે શા માટે પકડવું? સરળ કામને છોડી અને શા માટે ખરાબ કામ, ઇમ્પોસિબલ કામ એને વળગવાની અંદર જ જિંદગીને હોમી નાખવાની મૂર્ખામી કરવી? આપણે આવરદા લંબાવવાના બદલે મારી આવરદા સુધરી જાય, મારું જીવન સુધરી જાય, લેખે લાગે એ પ્રકારે પ્રયાસ કરવો છે. આ અંદરની જાગૃતિ જેટલી હશે એટલો આનંદ દિન પ્રતિદિન વધતો જશે. અને એના માટે જ બતાવે છે કે સાવધાન સબ બાત મેં હુઈ કરું આત્મ કાજ. 37મી ગાથામાં વાત કરે છે કે દરેક વાતની અંદર સાવધાન થઈ અને મારે મારું કામ કરી લેવું છે. મારું કામ એટલે મારા આત્મકલ્યાણનું કામ. સાવધાન હુઈ સબ બાત મેં, દરેક વાતની અંદર મારે સાવધાન થવું છે. કઈ રીતે સાવધાન? સારામાં સારું જો જીવન જીવવું હોય તો એક વાક્ય છે ને, નાનકડું, કાયમ માટે યાદ રાખો. સારામાં સારું જીવન જીવવું હોય તો તમને સદગતિની ગેરંટી તમે પોતે આપી શકો, અને અભ્રાંત રીતે એમાં ભ્રમણા ન હોય.
કઈ રીતે? એક જ સૂત્ર યાદ રાખવાનું, આજે મારા જીવનનો છેલ્લો દિવસ છે એમ સમજીને રોજે રોજ જીવન જીવવાનું કામ કરવું છે. આજે મારો છેલ્લો દિવસ, લાસ્ટ ડે. એ છેલ્લા દિવસે કોની બગાડો કેટલા નહીં આવે? મેહુલભાઈ, આડોશી પાડોશી, દીકરો દીકરી, વહુ શ્રાવિકા, મા બાપ, દાદા દાદી, કાકા કાકી, કોની યારે બગાડો? તમારો છેલ્લો દિવસ ખબર પડી ગઈ, આજે હવે છેલ્લો દિવસ છે. બસ જો સારું જીવન જીવવું હોય અને આવતા ભવને પણ સુધારવો હોય તો આજે મારો છેલ્લો દિવસ છે એમ સમજીને આજનો આખો દિવસ મારે પસાર કરવો છે. અને રોજે રોજ આજે છેલ્લો દિવસ છે એમ સમજીને જીવન જીવવાની તૈયારી આવશે. એક પાપ તમારા જીવનની અંદર ઘૂસી શકશે નહીં. બિનજરૂરી પાપ, અનર્થ દંડના પાપ એ તમારા જીવનમાં ઘૂસે તેવી શક્યતા બિલકુલ નહીં રહે. એટલે કનિષ્ઠ ભૂમિકા, મોતનો ઇનકાર એ કનિષ્ઠ ભૂમિકા, મોતનો સ્વીકાર એ મધ્યમ ભૂમિકા અને મોતનો સત્કાર અને સન્માન એ ઉત્તમ ભૂમિકા છે. મોતનો સત્કાર સન્માન એટલે રોજ સામાયિકની અંદર પુણ્ય પ્રકાશનું સ્તવન મહોપાધ્યાય વિનય વિજયજી મહારાજ એમણે રચેલું, એને રટવાનું કામ કરવું, એને ઘૂંટવાનું કામ કરવું, સર્વ જીવોને ખમાવાનું, ચાર શરણનો સ્વીકાર, પોતાના દુષ્કૃતની ગરહા, સુકૃતની અનુમોદના, આ બધાની અંદર જોડાઈ જાઓ. આજે મારો છેલ્લો દિવસ છે, સર્વ જીવ રાશિ એને ખમાવી છે. આ પુણ્ય પ્રકાશનું સ્તવન, આમ નામ સાંભળ્યું કે નહીં પ્રકાશભાઈ? નામ સાંભળેલું છે, વાંચેલું છે? નથી વાંચેલું? નથી વાંચે. તમારી વચ્ચે છે ને આ પુણ્ય પ્રકાશ એ સ્તવનની ચોપડી લઈને આવેલો છું. અને પૂજ્ય પ્રવચન શિખર મહાબોધિ સુરીશ્વરજી મહારાજા એમણે બહુ સરસ મજાનું આયોજન, આ પુણ્ય પ્રકાશનું સ્તવન, એના ઉપર ઓપન બુક એક્ઝામ એનું આયોજન રાખેલું છે. આ પુણ્ય પ્રકાશનું સ્તવન આપણે કંઠસ્થ કરીએ. સુકૃત સેન્ટર, ત્યાં તમે પહોંચો, તમને બધાને ખ્યાલ જ છે એડ્રેસ. સુકૃત સેન્ટરમાં જઈ ફોર્મ તમે લઈ અને ત્યાં ફોર્મ ભરી દો, પરીક્ષાનું પેપર મેળવી લો, ચોપડી પણ મેળવી લો. અને મારે આ પુણ્ય પ્રકાશનું સ્તવન ગોખતા ગોખતા આજે છેલ્લો દિવસ છે એમ સમજીને જીવન જીવવું છે. સર્વ જીવોને ખમાવી દઉં. છેલ્લા દિવસે ગુસ્સો કેના ઉપર? રાજુભાઈ, છેલ્લો દિવસ તો ગુસ્સો કોના ઉપર? તોછડાઈ કોની આરે? કડવાશ કોની આરે? એકની પણ આરે. આજે હવે છેલ્લો દિવસ, મારે કોઈની આરે બગાડવું નથી. બસ બેસ્ટ લાઈફ આપણે બનાવી હોય, સાવધાન સબ બાત મેં, દરેક બાબતમાં સાવધાન થવાનું. કઈ રીતે? તો કે આજે મારો છેલ્લો દિવસ છે એમ સમજીને હું દરેકે દરેક વ્યક્તિની સાથે વ્યવહાર કરવામાં સાવધાન બનતો જાઉં. અને નંબર 2, વ્યક્તિ મારી સામે ન હોય અને જળ વસ્તુ મારી સામે ગોઠવાયેલી હોય, એની સાથેના વ્યવહારમાં પણ હું સાવધાન બની જાઉં. એના પ્રત્યેની આસક્તિ, ભોજન વગેરે જળ પદાર્થો, પથારી બેડરૂમની અંદર ગોઠવાયેલી છે, પંખો ગોઠવાયેલ છે, મોબાઈલ છે, આ જળ પદાર્થો, એના પ્રત્યે ક્યાંય રાગ વગેરે આસક્તિ, મૂર્છા, મમતાના પરિણામ ભીતરમાં ઊભા ન થાય તેની પણ હું પૂરેપૂરી તકેદારી રાખું. કોઈ જીવંત વ્યક્તિ હોય કે જળ વસ્તુ હોય, એની સાથેનો વ્યવહાર કરવાનો પ્રસંગ આવે, દરેક વાતમાં મારે સાવધાન રહેવું છે. અને નંબર 3, વ્યક્તિ પણ ન હોય, વસ્તુ પણ તમારી પાસે ન હોય, તમે એકલા શાંતિથી બેઠા હો, એ વખતે કોઈના પ્રત્યે અણગમાનો ભાવ, દ્વેષ દુર્ભાવનો પરિણામ અંદરમાંથી પોતાની જાતે જ જેમ સરોવરના તળિયેથી પરપોટો ઉપર આવે, મોટો થતો જાય, એવી રીતે સળવળાટ અંદરમાંથી કોઈ પણ નબળા પ્રસંગના સ્મરણ નિમિત્તે નબળા ભાવ સળવળાટ કરતા ઉપર આવતા હોય, આ બધાને મારે હોશિરાવવા છે. કેન્સલ કેન્સલ કેન્સલ. આ વિચાર સાથેનું કનેક્શન હું કટ ઓફ કરું છું. આ વિચારને મારે લંબાવવા નથી. આ ઉપાધિ છે, આ ઉપાધિ મારા માટે બોજારૂપ છે, ત્રાસરૂપ છે, બંધનરૂપ છે. આ વિભાવ પરિણામ અણગમતી ઘટનાના નિમિત્તે ઊભા થયેલા અણગમાના પરિણામો, એને મારે વાગોળવા નથી. મેં પેલા વાવેલા છે, એ અત્યારે ઉગેલા છે. વાવ્યા એ મારી ભૂલ થઈ ગઈ.
હવે એને વાગોળવા દ્વારા ફરીથી વાવવાની ભૂલ મારે કરવી નથી. કેન્સલ કેન્સલ કેન્સલ. આ ભૂલથી આ વાવણી કરી. ઓ અરિયન મિચ્છામી દુક્કડમ. આ નબળું વાવેતર મારી આત્મભૂમિમાં જાણતા અજાણતા ટાણે કટાણે થઈ ગયું. ઓ અરિયન મિચ્છામી દુક્કડમ. હવે આત્મભૂમિમાં એક પણ નબળા વિચારના બીજ એનું વાવેતર હું નહીં કરું. દરેક વાતની અંદર મારે સાવધાન રહેવું છે. દરેક વાતની અંદર અવેરનેસ એને મારે ટકાવી છે. કોઈ પણ સ્થિતિ ઊભી થાય, કોઈ પણ સંયોગ ઊભા થાય કર્મવશ, મારા મનના પરિણામ જરાય પણ કલુષિત ન થાય એની હું દરેકે દરેક બાબતમાં જાગૃતિ રાખીશ. ચાહે કોઈ વ્યક્તિ હોય, ચાહે કોઈ વસ્તુ હોય, કે ચાહે અંદરમાંથી આપમેળે ઊભા થતા વિચાર વગેરે હોય. જ્યારે પણ અંદરથી નબળા વિચાર આવે એ વખતે એમાં જો જોડાઈ ગયા તો જોખમ કલ્પના બહારનું છે. ખેડૂત હોય ને, ખેડૂત એ વાવણી કરે. વાવણી શેની કરે? ઘઉં, બાજરો, મકાઈ વગેરે. અને વાવણી કર્યા પછી પાછો 15 દિવસે લટાર મારવા નીકળે. 15-20 દિવસે લટાર મારવા નીકળે એ વખતે ઘાસ ઉગેલું દેખાય. વાવેલું નથી છતાં આપમેળે ઉગી ગયેલું છે. એ ઘાસ ઉગેલું દેખાય. ખેડૂત શું કરે રાકેશભાઈ? એ સાદું ઘાસ દેખાય ઊંચકી ઊંચકીને ફેંકી દે બહાર. એને ટકવા ન દે. કારણ કે આ જો મોટા થશે તો મકાઈ, ઘઉં, બાજરાને પોષણ નહીં મળે. નહીં સમજાય હું શું કહેવા માંગુ છું? આ ટીવી વિડીયો ચેનલે બધાને જો પોષણ આપવાનું કામ કરશો તો આ વ્યાખ્યાનના પદાર્થો, પરમાત્માની વાણી, એને પોષણ તમે બિલકુલ આપી નહીં શકો. ઘરે ગયા પછી ટીવીની સામે ગોઠવાઈ જાઓ, વેબ સિરીઝની સામે તમે ગોઠવાઈ જાઓ, ઓટીટી સ્ટેજના માધ્યમથી વેબ સિરીઝમાં એન્ટ્રી તમે કરવામાં તમે ખોવાઈ ગયા. કલાક, 1.5 કલાક, 2 કલાક એને પ્રોત્સાહન આપવામાં, એનું પોષણ કરવામાં જોડાઈ ગયા, ભૂલે ચૂકે. પણ તો આ મુખ્ય પાક સમ્યક દર્શનનો જે તૈયાર કરવાની તૈયારી થઈ રહેલી છે એ બધાને પોષણ મળવાનું બંધ થઈ જશે અને ખેતરમાં ઘાસ જોવા મળશે. ભલે વ્યાખ્યાન દ્વારા મકાઈનું વાવેતર મેં કરેલું હોય, એ મકાઈ રૂપી સમ્યક દર્શનનું વાવેતર કરવા છતાં ઘાસને પોષણ આપવાની અંદર તો જો તમે જોડાઈ જશો તો તમારા નસીબમાં મકાઈ મળી શકશે નહીં. આપણે આ ઘાસ શોધીને બહાર ફેંકી દેવું છે. આમાં ગોઠું ખાઈ ગયા ક્ષણિક મહારાજ. શરૂઆતમાં અનુમોદનામાં લાગી ગયા અને છેલ્લે પેલો કોણિક શું સમજે એના મનની અંદર. કોણિક યાદ આવ્યો, શું સમજે એના મનની અંદર. કર્મ સત્તાએ મોકલેલો માલ એને મેળવી અને એની અંદર તન્મય થઈ ગયા. નબળા વિચારની અંદર જોડાઈ ગયા, ખોવાઈ ગયા અને ત્યાંને ત્યાં જ પોતાનું આયુષ્ય જૂનું બંધાયેલું ઉદયમાં આવ્યું અને સીધા ત્યાંથી નરકની અંદર. જલ લેશે મરઈ તેલ લેશે ઉવો જ જઈ. આવું 55 સૂત્રની અંદર વાત કરેલી છે શ્યામાચાર્ય ભગવાન 10 પૂર્વદેવ મહાત્મા, કે જે લેશિયાએ આત્મા મરે એ લેશિયામાં ઉત્પન્ન થાય. અશુભ લેશિયા લેવા માટે આવી છે અને એની અંદર જોડાઈ ગયા, તન્મય થઈ ગયા. કેન્સલ કેન્સલ કેન્સલ. આ વિચાર મારે કરાય નહીં, આ વિચારને મારે ખંખેરી નાખવા છે એવો સમ્યક પુરુષાર્થ અંતિમ સમયે ચૂકી ગયા અને સીધા ક્ષણિક મહારાજ એણે નીચે જવું પડ્યું. છેલ્લો વિચાર જે જિંદગીની અંદર ઘૂંટાતો હોય એ મુજબનો આવતો ભાવ આપણો નિશ્ચિત થાય છે. જે લેશિયા અંતિમ સમયે હોય એ જ લેશિયા આવતા ભાવની અંદર પ્રથમ સમયે હોય. આવું 55 સૂત્રમાં બતાવેલું છે. તો મારે મારી લેશિયા, મારી વિચારધારા, ભાવધારા એને બગડવા દેવી નથી. જરાય પણ એની અંદર નબળો વિચાર એન્ટ્રી કરે એટલે ખેડૂત સાવધાન થઈને ઘાસને ઓળખી અને ફેંકી દે. ઘાસ પણ ઉગે ને મકાઈ પણ ઉગે. સામાન્ય લોકોને ખબર ન પડે કે આ ઘાસ સાદું છે ને આ મકાઈ છે. મકાઈ તો ક્યારે ઉગે? છેલ્લે ઉગવાની છે. એનો ડોડો તો છેલ્લે આવવાનો. 4 ફૂટની હાઈટ થાય પછી. શરૂઆતની અંદર તો ઘાસ અને મકાઈ બે હરખા જ દેખાતા હોય, પણ ખેડૂતની નજર ચકોર હોય. આ સાદું ઘાસ છે, ઊંચકીને ફેંકી દે. એમ સાધક આત્માની દ્રષ્ટિ એકદમ ચકોર હોય. આ વિભાવ પરિણામ છે.
આ રાગ દ્વેષના પરિણામ છે, મોહના ઘરનો પરિણામ છે, આ મને રખડાવનાર પરિણામ છે, આ મને માનવ ભાવમાંથી ડિસમિસ કરાવનારો પરિણામ છે. ભૂલે ચૂકે પણ એ પરિણામ, એની અંદર મારે જોડાવું નથી, તન્મય થવું નથી, ઉચકીને ફેંકી દઉં, એની આલોચના કરી દઉં. ગુરુ સાક્ષીએ કન્ફેશન લાઈફનું કરી દઉં, મારી ડાયરી લાઈફની ગુરુ પાસે ઓપન કરી બધા પાપની આલોચના કરી પ્રાયશ્ચિતને વહન કરી લઉં. મારા આત્માની મારે શુદ્ધિ કરી લેવી છે. ભૂલે ચૂકે પણ આ વિચાર અંદરમાં ડેવલપ થવા દેવો નથી. આ સાવધાન સબ બાત મેં, દરેક વાતમાં એટલે દરેક અંતરમાં ઉગતા વિચાર, એમાં પણ આપણે સાવધાની રાખવાની છે. વ્યક્તિમાં સાવધાની રાખવી હજી કદાચ તમારા માટે સહેલી, એના કરતાં વસ્તુમાં સાવધાની રાખવી થોડી અઘરી, અને એના કરતાં વિચારની અંદર સાવધાની રાખવી એ અતિ અઘરી અને કપરી છે. જગન્ય ભૂમિકા તમારી સાધના જગતમાં ટકવાની હોય તો વ્યક્તિ કોઈ પ્રતિકૂળ દેખાય, દેરાસરમાં તમે ગયા અને જેને સમજણ નથી મારે કપડાં કેવા પ્રકારના પહેરાય, અને એવી કોઈ વિજાતીય વ્યક્તિ ભગવાનના દર્શન કરવા દેરાસરમાં ગોઠવાઈ તમારી આગળ, તમે ચૈતન્યન કરતા હો, તમે તરત આંખનું શટર પાડી અને બંધ આંખે ભગવાનના દર્શન કરવામાં સ્તવનની અંદર જોડાઈ જાઓ, એ તમારા માટે સહેલું છે. પણ જમવા માટે બેઠાને ભાણાની અંદર મન ભાવન વાનગી પીરસાય, ઉચકીને સાઈડમાં મૂકી દેવી, આ આસક્તિ થાય એવા પ્રકારનું દ્રવ્ય છે. મારે આ ન ખપે, મને આ ન પોસાય, ઊંચકીને આમ સાઈડમાં મૂકી દો અને બાકીની વાનગી વાપરી ભાડું આપવું છે, પેટ્રોલ પુરાવવું છે, એનાથી વિશેષ બીજું કંઈ કામ આ પેટ્રોલ પંપ ઉપર મારે કરવાનું નથી. એવી જાગૃતિપૂર્વક ભાવતી આઈટમ ઊંચકીને બહાર મૂકી દીધી હોય એવા પ્રસંગ આખી જિંદગીમાં રાકેશભાઈ કેટલા તકલીફ આ જ છે. કોઈ ક્રોધી વ્યક્તિ આવે ને આપણે સાવધાન થઈ જઈએ, ભાઈ એને બોલવામાં ઠેકાણા નથી, એ બહુ આવે ને આપણે ઘરની બહાર નીકળી જાવ, આપણે જે છે અહીંયા ઊભા રહીશું તો પ્રોબ્લેમ ઊભો થશે, ઘરની બહાર હમણાં નીકળી જાવ એટલે બીજો કંઈ પ્રોબ્લેમ ઊભો ન થાય. આપણા નિમિત્તે કોઈને દુર્ભાવ થતો હોય તો એ વખતે મારે શું કરવું? અને તમારા નિમિત્તે દુર્ભાવ ભગવાનના શાસનને પામેલ વ્યક્તિ અભયકુમાર, એના નિમિત્તે દુર્ભાવ કોને છે એમ પૂછું છું. બધા રાજીના રેડ હોય, તમારા આગમનને સૌ આવકારે એવા પ્રકારનું જીવન તમારું હોય. કોઈ તમારો ઇનકાર શા માટે કરે? તમારું આગમન કોઈને ન ગમે એવું જીવન તમે શા માટે બનાવો? અને હજી આમાં પ્રશ્ન આગળનો એ છે કે કોઈ આપણા નિમિત્તે કોઈને દુર્ભાવ, એ કોઈની અંદર ઘરવાળી દીકરો કે દીકરી ઘરના કોઈ મેમ્બર તો ન જ આવે ને, આટલું ખાતરીપૂર્વક મને કહી દો. ભાઈ આ ઘરના કોઈ જે છે એને મારા નિમિત્તે તો દુર્ભાવ ન જ થાય, આવી ખાતરી આપી શકો? કર્મના ચૂકવણીનો ઘરવાળા થયા, કર્મના ચૂકવણી માટે ઘરવાળા થયા. આ કર્મની ચૂકવણી માટે ઘરવાળા થયા, વાત સાચી, પણ એ તમે સમતા ભાવે ચૂકવણી કરો છો કે નવો હિસાબ પાછો ઊભો કરો છો? બોલો. ભગવાનને પ્રાર્થના કરે છે શ્રાવિકા, 5 મિનિટ 10 મિનિટથી ઓલા શ્રાવક જે ગોઠવાયેલા ડાઇનિંગ ટેબલ ઉપર, જલ્દી આવો, હવે મોડું થાય. આવી ગઈ, ભગવાન પ્રાર્થના કરતી હતી એટલે મોડું થઈ ગયું, માફ કરજો. શું પ્રાર્થના કરતી હતી? બસ આ જ પ્રાર્થના કરતી હતી કે તમે પતિ તરીકે 7 ભવ સુધી મને પ્રાપ્ત થાવ. આવી પ્રાર્થના હું કરતી હતી ભગવાનને. અને પતિ છે ને ઊભો થઈને તરત ભગવાન પાસે ગયો, ભગવાન આ મારો 7મો ભવ હોજો. કનેક્શન તમારી સાથે કોણ ટકાવવા માગે છે? પ્રશ્ન મહત્વનો આ છે. તમારી સાથેનો સંબંધ કોણ બાંધવા માંગે? જેણે બાંધેલો એ સંબંધ ટકાવવા કેટલા માગે અને ટકેલો સંબંધ વધારવા કેટલા માગે? આપણું જીવન કેવા પ્રકારનું છે? આપણી સાથે નજીકની વ્યક્તિ એને જ આપણા પ્રત્યે અભાવ થાય, દુર્ભાવ થાય. આ પ્રકારના કલુષિત ભાવો, કલુષિત વાણીના પ્રયોગ, કલુષિત વ્યવહાર, આ બધું આપણને કઈ રીતે શોભે? ભગવાન મહાવીર મહારાજાના શાસનને પામનાર હું અને મારા જ ઘરના મેમ્બર મારાથી ઉદ્વિગ્ન થયેલા હોય, મારાથી બેચેન હોય, ડિસ્ટર્બ હોય, એ મારા માટે કલંક છે.
આવી અંદરમાં જાગૃતિ સાવધાન સબ બાત મેં હુઈ કરું આત્મ કાજ મારા આત્માનું કામ મારે કરવાનું છે દરેકની સાથે વ્યવહાર મારે પ્રેમાળ રાખવાનું છે એક વસ્તુ સમજી લો ઘણા બધા એમ સમજતા હોય છે કે આપણે તો સમ્યક દર્શન મેળવી લીધું એટલે આપણું કામ પતી ગયું આપણે મોક્ષમાં જવાનો પરવાનો મળી ગયો આ બધાની આ બધા હાવ બેવકૂફ લોકો છે આ કોઈની આ વ્યવહાર કરવા જેવા કોઈની આ બોલવા જેવું નથી બીજાને કાયમ માટે બીસી સમજવાના પોતે એડવાન્સમાં છે એમ પોતાના માટે કાયમ માટે માનવાનું એવા ભ્રમમાં જીવનારા લોકો એને કાયમ માટે એક વાત યાદ રાખવાની છે કે સંબંધ જગતની અંદર જ્યાં સુધી વ્યવસ્થિત રીતે જીવન જીવતા નહીં આવડે ત્યાં સુધી સ્વરૂપ જગતની અંદર પ્રવેશ કરવાનું સૌભાગ્ય બિલકુલ પ્રાપ્ત નથી થવા જેણે સ્વરૂપ જગતમાં પ્રવેશ કરવું છે પોતાનું પરમાત્મા સ્વરૂપ અનુભવવું છે એણે સંબંધ જગતની અંદર વ્યવસ્થિત રીતે જીવન જીવતા આ જ ભવમાં શીખવું પડશે આવતા ભવના ભરોસે કશું રાખવાનું નથી આ જ ભવની અંદર એવું જીવન જીવવું સંબંધ જગત ચાહે મા બાપ હોય દીકરો દીકરી હોય પત્ની હોય પતિ હોય કાકા ભત્રીજા હોય આ બધું સંબંધ જગત નોકર ચાકર કે ઘર ઘાટી વગેરે હોય આ બધા સાથેનો વ્યવહાર સંબંધ જગતની અંદર જ્યાં સુધી વ્યવસ્થિત રીતે જીવન જીવતા નહીં શીખવું ત્યાં સુધી સ્વરૂપ જગતની અંદર પ્રવેશ કરવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત નહીં થઈ શકે મારે હા શું કહે છે એટલા બધાને ખુશ કેવી રીતે રાખી છે હું રાખું છું ને તમને બધાને તમને બધાને ખુશ રાખ નારાજ કેટલાને કરું છું બોલો બધાને ખુશ રાખું છું સવારે ખુશ રાખું બપોરે 3:30 થી 4:30 એમાંય ખુશ રાખું અઘરામાં અઘરો સબ્જેક્ટ છે તો એ બધાને ખુશ રાખી 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 અને હાંચવીને બધાને આગળ વધારું છું તમને ખબર નહીં હોય મલાડમાં ચોમાસું હતું ને સવારે 6 થી સાંજના 6 12 વાગ્યા 12 કલાક દેશના દિવાળીના છઠની અંદર કરેલી હતી 2 દિવસ દિવાળીનો છઠ અને 1400 લોકો દિવાળીના છઠમાં જોડાયેલા હતા મલાડ ચોમાસું મારા ગુરુમાની નિસરાની અંદર અને એ વખતે 1400 લોકો જોડાયા સવારે 6 વાગે દેશના શરૂ થાય સાંજના 6 વાગ્યા સુધી નોન સ્ટોપ 12 કલાક દેશના એટલે ભગવાન જે છે એની કૃપાથી બધું એવરીથિંગ ઇઝ પોસિબલ ઇન ધીસ યુનિવર્સ બસ આપણી નિષ્ઠા સાચી હોવી જોઈએ આપણી પ્રમાણિકતા હોવી જોઈએ અને આગળ વધીને આપણે ગંભીર બનવાની ખૂબ જરૂર છે હું જે કંઈ કરું છું તે રિબાઉન્સ થઈને મારી પાસે જ પાછું આવવાનું છે હું જેવું બીજા માટે ઈચ્છીશ એવું જ મારી સાથે થવાનું છે અને નંબર 2 મારી સાથે જે કંઈ થઈ રહેલું છે જે કંઈ મને મળી રહેલું છે એ મેં જે કંઈ આપેલું છે એ જ અત્યારે મને પ્રાપ્ત થઈ રહેલું છે વાંક બીજા કોઈનો છે નહીં આટલી સમજણ અંદરમાં ટકાવીએ તો આપણું ભવિષ્ય 100% ઉજળું છે આ બધા સમીકરણોને આપણે સેટ કરવાના છે અને કાયમી ધોરણે એવા પ્રકારનો અભિપ્રાય કેળવવાનો છે એકવાર અભિપ્રાય કેળવાતો જાય તો આગળનું જીવન બહુ ઇઝીલી તમે જીવી શકશો દરેક પરિસ્થિતિની અંદર આપણે પ્રસન્ન રહી શકીએ આપણી પ્રસન્નતા આપણી માલિકીની ચીજ છે બીજાની માલિકીની ચીજ નથી આપણે બીજાની માલિકીની ચીજ બનાવી દીધી કે બીજો મારી સાથે સારો વ્યવહાર કરે તો હું સુખી મને પ્રેમથી કોઈ આવકાર આપે તો હું સુખી હાય હેલો કોઈ કરે તો હું સુખી અને દિવસમાં 4 વાર 5 વાર મને કોઈ ફોન કરે તો હું સુખી આ બીજા ઉપર ડિપેન્ડ તમારી પ્રસન્નતાને તમે બનાવી છે સ્વયંભૂ તમારી પ્રસન્નતાને બનાવી નથી એટલે હું ઘણી જગ્યાએ કહેતો હોઉં છું કે તમે સ્વયં ગુલાબ બનવાનું કામ કરો ગુલાબનું અત્તર છાંટેલું હોય જેના ઉપર એવા કપડાં બનવાનું કામ ના કરો સમજાય છે બરાબર સુવાસ ગુલાબની પોતીકી છે પોતાની સુવાસ છે ઉછીની ભાડુતી ક્યાંયથી લીધેલી નથી અને કપડા ઉપર તમે ગુલાબ ચમેલી ચંપો મોગરો જે કંઈ અત્તર લગાવો એ બધું ઉછીનું છે બહારથી મેળવેલું છે અંદરથી પરસેવો નીકળે પરસેવોનો અત્તર બે ભેગા થાય અને અત્તરની તાકાત ખલાસ થવા માંડે અને એ જ દુર્ગંધ પરસેવાની આવ્યા વિના રહે નહીં
એવા કપડાં જેવા આપણે બનવું નથી. આપણે ગુલાબ જેવા બનીએ. આપણી પોતાની સુવાસ હોય, આપણી પ્રસન્નતા પોતીકી ચીજ હોય, પારકી ચીજ નહીં. આવા પ્રકારનું સમીકરણ અંદરમાં કેળવેલું હોય તો સાવધાન સબ બાત મેં આ વાત આપણને લાગુ પડી શકે. દરેકે દરેક બાબતમાં દરેક વ્યક્તિ મળે મારે સાવધાનીપૂર્વક વ્યવહાર કરો. સાવધાનીનો મતલબ આ ચોર છે એટલે એની યાર સાવધાનીથી વ્યવહાર કરવો એમ નહીં. આ ઠગારો છે માટે ની આ સાવધાન રહો એમ નહીં. કોઈ પણ જીવની યારે વ્યવહાર કરતા ક્યાંય નવો પાપ કર્મ બંધાઈ ન જાય. જૂનું દેવું હિસાબ ઋણાનું બંધ સમભાવે પ્રસન્નતાથી ચૂકવાઈ જાય એવી સાવધાની દરેકે દરેક વ્યક્તિ સાથેના વ્યવહારમાં આપણે જો કેળવીએ તો આપણું આગળનું કામ બધું ઇઝી થવા માંડે. અને અહીંયા આપણે બસ મારે નબળા વિચાર લાવવા નથી, નબળી વ્યક્તિના સંપર્કમાં રહેવું નથી, નબળું કંઈ જોવું નથી, નબળું કંઈ સાંભળવું નથી, નબળું વાંચવું નથી. આજે આ જે કંઈ વેબ સિરીઝના માધ્યમથી ગંદકી પીરસાઈ રહેલી છે, ઓટીટી પ્લેટફોર્મના માધ્યમથી વેબ સિરીઝ દ્વારા ગંદકી ઘર ઘર સુધી પહોંચી ગયેલી છે. મારે તમને કહેવું છે, તમારા ઘરની બહાર ગટર ખુલ્લી રાખવાનું કોઈ કામ કરે, તમે સરકારને ફરિયાદ કરો કે ના કરો? ફરિયાદ સરકારને તમે કરો કે અમારા ઘરની બહાર ગટર છે, અમારા ઘરના મેમ્બર બહાર નીકળે તો એના કપડાં ગંદા થઈ જાય, એના સ્વાસ્થ્યની સાથે રમત રમવાનું કામ થાય. અમારા ઘરની બહાર અડતાની સાથે જ ગટર ખુલ્લી ગોઠવાય, અમને મંજૂર નથી. આ ફરિયાદ તમે સરકારને પહોંચાડવાનું કામ કરો છો. તો મારે કેવું છે, આ મોબાઈલના માધ્યમથી ઓટીટી સ્ટેજ એના માધ્યમથી જ્યારે વેબ સિરીઝ દ્વારા ગંદામાં ગંદી ન કલ્પી શકાય તેવી ગંદકી, ગટરને પણ સારી કેવડાવે એવા પ્રકારની ગંદકી ઘરની બહારની ઘરની અંદર ઘૂસી જાય, ત્યાં સુધી તમે લોકો કુંભકર્ણની નિદ્રામાં રહી અને સરકાર સુધી પણ તમારો અવાજ ન પહોંચાડો. એ કઈ રીતે ચાલી શકે? આજે આ માત્ર ગુજરાતમાં નહીં, આખા ભારતની અંદર સેવ કલ્ચર સેવ ઇન્ડિયા એનું મિશન ચલાવનાર ઉદયભાઈ માહુરકર આપણી વચ્ચે ઉપસ્થિત છે અને નામદાર સરકાર સુધી આપણો અવાજ પહોંચાડવાની એક સરસ મજાની પ્રેરણા લઈને આવેલા છે. સરસ મજાનો મેસેજ એમના દ્વારા આપણે સારી રીતે મગજમાં સેટ કરીએ અને આપણે આપણા ભાવો સરકાર શ્રી સુધી પહોંચાડી આપણા પરિવારના સભ્યો એની અંદર એ વેબ સિરીઝની ગંદકી એના જીવનને અભડાવી દે, એની આંખની પવિત્રતા ખલાસ કરી નાખે એવા પ્રકારની ગંભીર ભૂલ એ બાળક જીવનમાં ન કરે એની પહેલેથી જોગવાઈ માટે આપણે આજના દિવસે ઉદયભાઈ માહુરકર એને પણ થોડોક સમય આપી એને સાંભળવાનો પ્રયત્ન કરશું. ઉદયભાઈ.